अन्य समाचार बनासकांठाथी सामरवाडामां खेडूतोनी महापंचायत तंबाकू पर टेक्स अने पाक निष्फळ मुद्दे सम्मेलन सभा बाद विशाळ रेलीનું आयोजन કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આયોજન કરવામાં આવ્યું છે। તો રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે। તો સભા બાદ વિશાળ રેલીનું આયોજન કરાયું છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર આ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવશે। તે મુદ્દે અનેક મુદ્દાઓ પર महापंचायत करवामां आवी छे। सामरवाड़ा खेडूतोनी महापंचायतना त्यारे आप दृश्यो जोई रह्या छो। तंबाकू पर टेक्स अने पाक निष्फळ मुद्दे आ सम्मेलन छे ते करवामां आव्युं छे। सभा योजाया बाद विशाळ रेलीनुं पण आयोजन करवामां आव्युं छे। किशोर जोड़ाया छे वधु माहिती आपवा माटे। किशोर, विविध मांगो साथे आ रेली अने महासभा, शुं वधु माहिती, शुं वधु अपडेट? ચોક્કસથી ખેડૂતોની અલગ અલગ માંગોને લઈને આજે ખેડૂતોની મહાપંચાયત અત્યારે ચાલી રહી છે। ધાનેરા તાલુકાના સામરવાડા ગામે અત્યારે આ મહાપંચાયત શરૂ થઈ છે। તેમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો ઉમટ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે તંબાકુ પર 65% જેટલો જંગી ટેક્સ જે રાખવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોને તંબાકુનો પૂરતો ભાવ નથી મળી રહ્યો। તે ઉપરાંત ખેડૂતોની બીજી માંગ છે કે કમોસમી વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે। તેના સાચા ખેડૂતો सरकार द्वारा पूरता प्रमाण में नाणाकीय सहाय आपवामां आवेल नथी। आ ते बे मांगो साथे अत्यारे आ खेडूतोनी महापंचायत चाली रही छे। ते बाद खेडूतो धानेरा लालचौक खाते पहोंचशे अने लालचौक थी रेली स्वरूपे नायब मामलतदार, नायब कलेक्टर ने आवेदनपत्र आपीने खेडूतो तेमनी मांग जे छे ते सरकार सामे रजू करशे। लुबना। बिल्कुल किशोर, आभार समग्र माहिती बदल। तो जे मांग छे ते सरकार समक्ष रजू करवामां आवशे। सोना चांदीना भावमां फरी तेजी जोवा मळी छे। 10 ग्राम सोनानो भाव 1,65,000 थई गयो छे। तो 1 किलो चांदीनो भाव 3,58,000 पर पहोंच्यो छे। सोनानो भाव ऑल टाइम हाई सपाटी पर पहोंच्यो छे। तो महत्वपूर्ण समाचार, हवे सोનું વધુ મોંઘું થયું છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.65 લાખ થઈ ગયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 3,58,000 પર પહોંચ્યો છે। સતત સોના ચાંદીના વધતા ભાવ ખાસ કરીને લોકોમાં પણ चिंताનો વિષય છે। દીપિકા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપિકા, સોના ચાંદીમાં આટલી બધી તેજી, ફરી એકવાર ભાવ વધ્યા, શું માહિતી, શું અપડેટ આપની પાસે? લુબના આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ છે $5,000 વટાવી ગયો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 24 કેરેટ સોનાનો ભાવ આજનો ભાવ છે તે 1,65,000, જ્યારે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। વૈશ્વિક બજારમાં જે પ્રકારની અનિશ્ચિતતા છે તેને લઈને ખાસ કરીને સોના ચાંદીના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ નિષ્ણાતો માની રહ્યા છે। જોકે હજુ પણ સોના ચાંદીના ભાવ વૈશ્વિક ચડાવ અને તેમાં પણ ખાસ કરીને બજેટની જે પ્રકારે એક્સપેક્ટેશન છે તેને લઈને નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ સોના ચાંદીના ભાવ વધી શકે છે। મહત્વની વાત છે કે યુએસ નીતિઓ અને ખાસ કરીને ફેડરલ રિઝર્વના નિર્ણયો છે તેના દ્વારા પણ ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં જે ઉથલપાથલ છે તે જોવા મળી રહી છે। જોકે આજનો જે ઓલ ટાઈમ સપાટી વટાવી ગયો છે, છેલ્લા 10-15 દિવસની વાત કરીએ તો દરરોજ લગભગ 5,000નો વધારો ઓવરઓલ જોઈએ તો જોવા મળી રહ્યો છે। તો હાલ 1,65,000ની સપાટી છે તેને સોનું પહોંચ્યું છે અને હજુ પણ ભાવ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ દીપિકા, ચિંતાનો વિષય ખાસ કરીને તમામ લોકોની સાથે મહિલાઓ માટે પણ વધુ જોવા મળી રહ્યો છે અને આ ચિંતાની વાત આપે જણાવી કે હજુ ભાવ વધશે। આખા મહિનાની જો દીપિકા વાત કરીએ તો સમગ્ર મહિનામાં કેટલો ભાવ વધારો જોયો છે આપે? બિલકુલ, સમગ્ર મહિનાની જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનાની અંદર 2026નો પહેલો દિવસ હતો જ્યારે સોનાના ભાવમાં લગભગ 1,45,000ની આજુબાજુ ભાવ ચાલતો હતો। એટલે અત્યારે કહી શકાય કે સોનાના ભાવમાં આજે 27 તારીખે કહી શકાય કે જે પ્રકારે 1,65,000નો ભાવ છે તે જોવા મળી રહ્યો છે। એટલે લગભગ 25,000ની આસપાસનો જે ડિફરન્સ છે એટલે 25,000 થી 30,000નો જે ભાવ વધારો છે તે સોનામાં જોવા મળી રહ્યો છે। જો એક બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીની જે સપાટી છે 2 લાખની આસપાસ, 2,65,000ની આસપાસ જોવા મળી રહી હતી, જે અચાનક જ 3 લાખ એટલે બહુ મોટો ફેરફાર કહી શકાય કે 50,000 થી 70,000ની આજુબાજુ જે છે તે ચાંદીનો ભાવ વધારો તેમાં પણ જોવા મળી રહ્યો છે। એટલે આટલો મોટો ડિફરન્સ જે જોવા મળી રહ્યો છે અનેક જે વૈશ્વિક નીતિઓની મેં વાત કરી કે તે પ્રકારે અનેક કારણો જવાબદાર છે, પરંતુ મોટો ભાવ વધારો બિલકુલથી 2026નો આ કહી શકાય। લુબના। દીપિકા, ભારત અને EU વચ્ચે FTAનું જે એગ્રીમેન્ટ થયું છે, શું તેની પણ અસર પડી છે અને આવનારા સમયમાં પડશે ખરી? બિલકુલ, કારણ કે વૈશ્વિક તણાવ છે અત્યારે અને તેને કારણે સોના ચાંદીના ભાવમાં સૌથી વધારે
વધારો જોવા મળે છે. બીજી તરફ ખાસ કરીને તમામ બેંકો છે તે પોતાના રિઝર્વ કહી શકાય કે સોના ચાંદીની ખરીદી સૌથી વધારે ખરીદી કરી રહી છે. એમાં પણ 4 દિવસ બજારમાં જે પ્રકારની રજા જોવા મળીને ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં આ વખતે આ સપ્તાહની અંદર સૌથી વધારે મજબૂતાઈ છે તે જોવા મળવાની હતી અને તે પ્રકારે હાલ મજબૂતાઈ જોવા પણ મળી છે. ફેડરલ રિઝર્વના જે નિર્ણયો છે તેના દ્વારા પણ સોના ચાંદીના ભાવમાં ટેરિફના મુદ્દાઓ છે તે પણ મહત્વના બની રહ્યા. તો આ પ્રકારની જે અનિશ્ચિતતા વૈશ્વિક બજારમાં જોવા મળી અને તેને કારણે સોના ચાંદીના ભાવમાં હાલ વધારો જોવા મળે. તો હજુ પણ તે પ્રકારે આપણે કહ્યું કે જે પ્રકારે એમઓયુની અસર તો તે પણ બિલકુલ કહી શકાય. હજુ પણ બજેટ આવનાર છે તો બજેટને લઈને પણ મહત્વની ચર્ચા વિચારણા રહેશે. સોના ચાંદીના ભાવમાં હજુ પણ ઉથલ પાથલ થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ.